80મા સ્વતંત્રતા દિવસના અવસરે પીએમ મોદીએ લાલ કિલ્લા પર ધ્વજવંદન કરી દેશને સંબોધન કર્યું. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. આજ રોજ 80મા સ્વતંત્રતા દિવસના અવસરે પીએમ મોદીએ લાલ કિલ્લા પર ધ્વજવંદન કરી દેશને સંબોધન કર્યું હતું. આ વર્ષનો ઉત્સવ રાષ્ટ્રીય ગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે વિશેષ થીમ પર આયોજિત કરવામાં આવ્યું હતું. ત્યારે સૌ પ્રથમવાર લાલ કિલ્લાની પ્રાચીર પરથી વંદે માતરમનું ગાન કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ દેશને સંબોધન કરતા 76 મિનિટનું ભાષણ આપ્યું હતું, જેમાં તેઓએ અનેક મોટી જાહેરાતો કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે આગામી 1 વર્ષમાં 1 કરોડ યુવાનોને AI સ્કિલની ટ્રેનિંગ અપાશે અને ગરીબ યુવાનો માટે ફ્રી ઓનલાઈન કોચિંગની વ્યવસ્થા કરવામાં આવશે. આજે 80મા સ્વતંત્રતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી અમરેલી ખાતે કરવામાં આવી હતી, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સન્માનપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરાવ્યું હતું. મુખ્ય સમારોહ દરમિયાન ગુજરાત પોલીસના શિસ્તબદ્ધ જવાનો દ્વારા ભવ્ય પરેડ યોજવામાં આવી હતી, તેમજ કાર્યક્રમને વધુ રોમાંચક બનાવવા માટે વિવિધ સાહસિક અને સાંસ્કૃતિક પ્રદર્શનનું આયોજન કરાયું હતું. આ રાજ્ય કક્ષાના મુખ્ય સમારોહમાં રાજ્ય સરકાર અગ્ર સચિવ MK દાસ, અધિક અગ્ર સચિવ અંજુ શર્મા, રાજ્યના DGP GS મલિક સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા એક ફાર્મ હાઉસમાં મોડી રાત્રે જન્મદિવસની હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન દારૂ અને બિયરની મહેફિલ માણી રહેલી 8 મહિલાઓ સહિત 22 લોકોની પોલીસે અટકાયત કરી છે. ડુમ્મસમાં બાપુજીની વાડી સ્થિત જશ્ન વિલ્લામાં એક યુવતીનો બર્થડે સેલિબ્રેટ કરવા હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ જામી હતી, જ્યાં યુવક યુવતીઓ મોંઘીદાટ લક્ઝરી ગાડીઓ લઈને પહોંચ્યા હતા અને દારૂની મહેફિલ માણી રહ્યા હતા. ત્યારે પોલીસે દરોડો પાડીને 22 લોકોને ઝડપી લઈ મેડિકલ તપાસ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. જય હિન્દ, જય ભારત.